બોલીએ મોગલ માતની મોમાઈ માતની આદિયાવડ માતની ચારણેશ્વર મહાદેવની વડવાળા હનુમાનજી મહારાજની. હવે કોઈ લાઈવમાં ન આવશે આમાં સહેજાનો અવાજ છે કંઈક કરવાની. હાલ વાત પૂરી થઈ ગઈ. હે હવે લાઈવ ચાલુ થઈ ગઈ બાપુની. હવે ખરી કરીને કહે હવે લાઈવ પૂરી છે. હવે વિખવાતનો બાપ આજે મંગળવાર 12 વાગ્યા પછી કરે છે. આજે મંગળવાર માનો 18 ભરણ અને મા મોગલના આશીર્વાદ દેશ વિદેશની જે દીકરા અને દીકરીઓ 18 ભરણ દીકરા દીકરીઓ માતાઓ બહેનો વડીલો જે આવે છે મોગલ ધામે એને આજે મંગળવાર એને મા ભગવતી ખૂબ સુખી રાખે. પણ જે દેશ વિદેશમાં માની દીકરીઓ છે મારી રાજભાઈઓ 1 વર્ષથી માંડી 80 વર્ષની 18ની 50ની 60ની દેશ વિદેશ અમેરિકા આફ્રિકા કેનેડા જે દીકરીઓ રહેતી હોય દીકરા દીકરીઓ બાપ મારો અવાજ તમે સાંભળતી હશો દીકરીઓ હે ભારતની ભવાનીઓ છો તમે દીકરીઓ બાપુનો આદેશ છે કોઈ ખોટી અંદર શ્રદ્ધામાં ન જવું કોઈની વાતમાં ન આવવું. મને નડે છે નડે એ બધું મને આપી દેજો કરેલા મૂકેલા પણ તમારી જરૂર છે એ ભારતની દીકરીઓ દીકરાઓ કોઈ અંધશ્રદ્ધામાં ન આવશો. તમે ભાગશાળી છો બેટા. વિદેશની માર્ગો તમે નોકરીઓ કરો છો ધંધા કરો છો તો તમારા પૂર્વજોના પુણ્ય હોય તો જ તમે હોઈ શકો બાપ. બીજી વાત ધંધો નથી હાલતો ધંધો માંદો છે આવું કોઈ ન હોય છે કારણ ધંધો માંદ્યો નથી. હિંમત એની કિંમત છે બાપ. હિંમત રાજ્યો દેશ વિદેશમાં જે મારી દીકરીઓ છે દીકરાઓ અને દીકરીઓને આદેશ છે એ દીકરીઓને એટલો આદેશ છે બેટા અહીંયા મોગલ ધામે આવવાની જરૂર નથી કારણ કે તમારા હૃદયમાં જ માં બેઠી છે. તમારા હૃદયની માલકોર માં બેઠી છે. હે દીકરીઓ તમે એક ભવાનીઓ છો શેરનીઓ છો જગદંબાઈઓ છો. પણ મારે એ વાત કરવી છે સરકાર જે કામ કરતી હું કોઈ કારણને માનતો નથી ચારણ છો પણ સરકારને આદેશ છે બેન ઉપાડાવો ચાલ્યો ઉપાડાવો જરી હળવે બોલો બહાર કાઢો હળવે હળવે બોલો બેટા. આ અવાજ કેનો આવો આવે છે બહાર વહી જાય ને કઈ એટલે હાલો ભાઈ જનરેટર ચાલુ રાખો. હાલો લાઈવ ચાલુ છે લાઈવ ચાલુ છે. હાલો હાલો હા બેનો અવાજ ઓછો કરો. તમારે નાક શેકે નહીં શરમ નથી તો બહાર બી દો. આ કાંઈ અમારે જરૂર નથી બેટા. ધામ છે આ બાપુ કેટલાય ખટકે છે આ નેફાઓને કારણ શું કાંઈ રૂપિયો નથી બાપુ મૂકવા દેતા નથી લેતા સોના ચાંદી રૂપિયા. અને જો કોઈ આવી મૂકી જાય તો બાપુ હવનમાં પધરાવી દે છે. કેટલાયને ખટકું છું આ વાતો કરવાની જરૂર છે સમાજમાં નેફાઓની. આવા ઘણા નેફા છે બાપુ હામી જીગર નથી પડતી સામે આવીને વાત કરવાની કારણ કે આ સંઘર્ષ કરવાનું ધામ નથી. અહીંયા આઈનો પરિવાર છે બાપુ ખુદ છે અહીંયા એટલે કહેવાની જરૂર છે સંસ્કાર વગરનાની જરૂર છે કારણ કે એની માએ સંસ્કાર દીધા તો આવું ન બોલે. બાપુ કેમ નથી રૂપિયા લેતા પણ દીકરા તું અહીંયા આવીને તારી ખબર પડે બાપુ સામે તું ઊભો તો રે
ડબલ છે, અહીંયા સંઘર્ષ નથી થતી. 9-10 લાખ આવે કેટલા ફ્યુઝ ઉડી જાય છે. તમારી ઓકાત છે તમે બાપુ સામે વાત કરી બાપુ વાહેથી તો બીજા વડાપ્રધાનને તુકારા ઠોકે છે. સામે આવો તો ખબર પડે. આ વાહેથી વાત કોણ કરે? જેના મા બાપે સંસ્કાર ન દીધા હોય, જેનામાં જ્યારે છાંટો હોય ને અકલ જેવો ઈ જરી સમજો. બેન મોબાઈલ બંધ રાખ બેટા. કોઈ બેનને કે ઉપાડા તારા એ બેનને બહાર કાઢો ત્યાંથી. હો એ બેન મોબાઈલ વાળી વાત કરે એને બહાર કાઢી મૂકો. બેન યાદ હોય જા બેટા. અહીં ફોન વાળા કઈ બહાર બેજા બેટા, બહાર બેજા. ફોન લઈ લ્યો એની પાસે, ફોન લઈ લ્યો. હાલો બેન બહાર બેજા જાઓ. આનું ઉલ્લંઘન ન કરો. આ સામે બોર્ડ છે. શું જાણે એટલો ધંધામાં તૂટી ગયું હોય. આ મોબાઈલ સિવાય તમે રહેવા નથી દીધું. ઘરના કોહણીયા વાળી નાખ્યા છે આ મોબાઈલે. તો આવા કોઈ ખોટિયા વાતો કરતો જ બંધ કરી નાખજો. આ માં બેઠી છે 18 વર્ષની અને દીકરાઓ બાપુ પાસે રૂપિયો લઈને તો આવો તમને ખબર પડે કેમ બાપુ આમ ઊભું રવાય છે. જો લુગડાઈ કોક પહેરાવે છે, બીડી કોક પાય છે, પાણે મોગલ બેઠીને એનો પરિવાર બેઠો છે. આમ કરવા વાળી આવી છે. આમ તો બાયું કરે, માગણ ક્યું કરે. અહીંયા આવો. ક્યાં ગયો દીકરો આવ્યો છે? માતાજી દીધો છે. બરોબર બે ગણાને અહીંયા આ મોગલની તાકાત જુઓ. બાકી મોબાઈલમાં ઉપાડા રમછટા લીધા છે ને એને તો મોગલે કામ બગાડ્યા છે. ક્યાં જાય બે માણસ? બરોબર અહીંયા બે માણસ આવો બેટા. દીકરાને લઈ આવો બેટા. કારણ આ અસત્યને સત્ય કરવા વાળી છે. આ ગણિતર છે. એટલે મેં કહ્યું છે કે આને ઓળખો. પણ સરકારે અંધશ્રદ્ધા નાબૂદનો જે કાયદો કાઢ્યો ને મને બહુ મજા આવ્યો છે બાપ. હા કિશોરબા કેમેરા ફેરવો. એ ક્યાં ગામના છે એને પૂછો કેટલા વર્ષે દીકરો દીધો છે એ પૂછો. આપનું નામ બોલો. પ્રજાપતિ ભરતભાઈ વસંતભાઈ. ક્યાં ગામ કેવો છો? હારીજથી. કેટલા વર્ષે મા મણિધર મોગલની કૃપાથી તમારા ઘરે પૂજાનો જન્મ થયો? 28 વર્ષે. મિત્રો જોઈ લ્યો. આ 28 વર્ષે દૂધના ફીણ જેવો દીકરો. માધા માધા એમ કર મધુકર. આ નામ માધવ દેવામાં આવ્યું છે બાપ. માધવ 28 વર્ષે દીધો. કોઈ ચમત્કાર નથી. સાંભળી લેજો. 18 વર્ષ આ એને વિશ્વાસ હતો. કોઈ ચમત્કાર નથી બેટા. કારણ અહીંયા મોગલ છે. તને વિશ્વાસ હતો દીધો. કોઈ ચમત્કાર નથી. પણ ડોક્ટર ભગવાનનો ભાઈ છે. દવા અને દુવા બે. કારણ કે પહેલી તારીખે આયા 36 ડોક્ટરની જેને કહેવામાં મોટો કેમ્પ થવાનો છે અને ફ્રી ઓફમાં દવા. અમે નાનાથી માંડી કેન્સર હતીના ડોક્ટરો બહારથી બધા આવવાના છે. નોખા ડોક્ટરો અને ફ્રીમાં સેવા આપવાના છે. એમ ડોક્ટરની દવા અને માની કૃપા બે રાખો. અંધશ્રદ્ધાના બાપુ વિરોધી છે. ભુવા ભાડાની હાચા ભુવા ખોટી સલાહ નો તમને આપે. એમ કરેલું મૂકેલું આ બધા એક નંબરના ખોટા સિક્કા છે બેટા. તમારા દુઃખ લે એને ભૂવો કહેવાય. કરેલા મૂકેલા લે. બાકી આ ઓઢી જે આવે છે ને એક નંબરના ખોટા સિક્કા છે. એમ ધ્યાન રાખો. હાચા ભુવા મોગલ નામનું પાણી નથી પીતા. હાચા છે ને વંદનીય છે. પણ કોકના મેમ નાખો કરેલું છે મૂકેલું છે એને તમે જાતાવાળા પકડાવી દેજો. જૈનભાઈ પંડ્યાને એને પકડાવી દેજો. અને પ્રૂફ હોય તો મૌખિક નહીં હાલે. વિડીયોનો ઉતારો. વિડીયો ઉતારી અને મોકલી દો. એમ જરીક તમે જાગૃત થાવ. વધારે વરાળ આ 28 વર્ષે દીધો. તને વિશ્વાસ હતો આ મોગલ અસત્ય સત્ય કરે છે. ડોક્ટરની ફાઇલું ખોટી પાડી છે. એમ તને વિશ્વાસ હતો દીધો. બેટા બેસી જાઓ. બેટા બે નામ રાખજે. માધવ. જો કે હું રાશિ માનતો નથી હો. આ રાસ્તાને મુબારક છે. આ રાશિ માથે કાલ રાખડી 1:30-2 વાગે બાંધી. કોઈ દી નો બંધાય. આ તો ડાળિયા થવાના ધંધા કર્યા. જે સૂરજ ઉગે છે કિશોરભા એ ગાનેવરાન કોઈ તમને કેને આ સોગડિયામ બાંધવાની ના સોગડિયામ નહીં બાંધવી માનતા નહીં. આ ધંધા લઈને બેઠા છે. સોગડિયું નડતું જ નથી. હવા પર કરોડનો છે. દી ઉયો અને આથી મહાન સોગડિયું બીજું કયું હોય છે બાપ? ભગવાન સૂર્યનારાયણ એ ઉગ્યા
એટલે તમારા જીવનમાં અંધવાળા થયા કીડીથી હાથી હદી પૂરું પાડે છે. અને આજકાલના છોકરીઓ ભદ્ર કરે છે બધું મને દઈ દો, પણ જેને જેને બપોર વાળે બાંધી એની શું હાલત થઈ તમે મને કહેજો. ઉગતા પોરે કોકને અહીંયા સાસ લેવા જાય ને, સાસ જેરાતી હોય ને, હવે તોડિયો વળી ગયો છે, સાસ જેરાતી હોય તો આપણે ઠામડું લઈને 9 વાગે જાય ને તો કોક દે, બપોર વાળે જાવ તો ગાંડા ગણે કે ગાંડીના વહેલું આવું. તો એમ કહેવત છે સાસનો ભારો ભીખનો ભારો હવારમાં હારો. સમજ્યા ને? તો આ હવારમાં હોય ભગવાન સૂર્ય જે અંધવાળા કરે અને તમે આજકાલના એમ કહો સોગડિયું નથી, મુહૂર્ત નથી. આ મુહૂર્ત કાઢી તો ભારતને ખોખલો બનાવ્યો તમે. અમે તો માની દઈએ ચારણો માનતાને મુબારક છે. આ 1:30 વાગે નમતાથી આપણે કહી છે ફલાણા ભાઈનો દિવસ નમતો છે. આ નમતા દે તમે બંધાવી રાખડ્યું નમતું. હા, આંતરમુખ થાજો. કારણ રાજા કરણે હવા પર હજી દાન કર્યું છે, હવા 9 વાગ્યા હતી. અને પછી એને ભગવાને પારખ્યું લીધું, કરણ દાન લેવા આવ્યો તો કે કાલ સવારમાં લેનમાં ઉભા રહી જાજો. કેમ કે હું બપોર પછી કોઈ દાન દેતો નથી. હવા 9 હદીનું દાન દોશે. હવા પર કરણ નો કહેવાય. આ હું બધા મોટા મોટા ડીંગા ઠોકે છે, સમજો છો ને? એમ ઉગતા પોરે જે તમે દાન કરો, જે કઈ તમે કરો એ જ સાચું. હા, કોઈ તમારે લગ્ન હોય તો તમારે જોવરાવા જવાય, કૂવો ખોદાવો હોય તો જવાય. હા, મકાનનો પાયો તમારે કરવાનો હોય, નખાવાનો હોય તો તમારે મુહૂર્ત છોકડિયા જોવાય. હા, કોઈ કારખાનું લેવું હોય, જમીન લેવી, પ્લોટ લેવું તો આપણે જોવરાવાય. હવે રાખડી બાંધવામાં નો મુહૂર્ત હોય, આ મુહૂર્ત કરી તો આ દેશનો દુકાળ પડ્યો છે. આ વરસાદ જ નથી. સમજો? અને ટીકા બંધ કરી દેજો ને આ દેશમાં કાંઈ નહીં રહીએ, વિનાશ કરી નાખશે. કોકને સાથ સહકાર આપો. ટીકા આ વડવાળી માફ નહીં કરે. આ કેટલાય બધા નાખી દીધા થયા. જરીક સમજો. મને એ વિચાર થાય છે કિશોરમાં કે રાખડીમાં છોકરીઓ મળે એ કાંઈ નડતું નથી. આ સમાજ 21મી સદી અને તમે આવી વાતમાં આવી જાઓ છો. મેં વિડીયો લીધો છે, નરેશ મને દેજો. કારણ કે હવારમાં દીવ ઉગે ને આથી શુભ કાર્ય કયું હોય છે. જો દીવ ન ઉગે ને એ અંધકારા કહેવાય. કુંતાએ પણ અભિમાનીને કીધું કે મારે યુદ્ધ કરવાનું છે માં હાથ કોઠાનું. એ ઈશ્વરની ગતિ ઈશ્વરતાને ભગવાન જાણતા હતા કે માં રાખડી બાંધવાની છે. માં કુંતાએ કીધું બેટા અત્યારે ન બંધાય. કા અત્યારે કે નમતા દીએ ન બાંધું મારા દીકરા, મારા પોતરા. તો કે હવારમાં હું બાંધીશ. કેમ કે કરણનો પોર. એ કરણનો પોર હતો. કુંતાએ અભયમાનીને રાખડી બાંધી હતી કે જા બેટા મારા આશીર્વાદ છે અને હું તને એવી અજર અમર રાખડી બાંધું છું. દુનિયાની તાકાત નથી, ભારતનો કોઈ ભણવીર તને જીતી શકે, હરાવી શકે. જા. આ કુંતાએ બાંધી, હવારમાં બાંધી. યુદ્ધ થતા સખ વાગે એટલે યુદ્ધ વિરામ, સૂર્યાસ્ત થાય એટલે બંધ. હવે આ કોઈને ખબર નથી. ડીંગા ઠોકા ઠોક કરવા માંડ્યા છે. તમે મારી પાસે આવો. સમજો? આ અભિમાનીઓ યુદ્ધ કરવા કે તોય હકન જોઈને બાંધ્યા હતા. શું કામ શકન જોયું હતું કે બેટા 6 કોઠા અટપટા છે, આખરા છે, અઘરા છે, એમાં કૂટનીતિ છે. એટલે હવારમાં હું તને રાખડી બાંધીશ. દાદીએ અભિમાનીને બાંધી. માં બાંધે છે. એક લીટી બોલવા દો, લઈ દઈને ઉપડી છે. શું કીધું? કુંતાય અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. કુંતાય અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. હે માતા પેલે રે કોઠે રે કોણ ઉભા છે રે. આ પોતરો કે છે માનેક માં પેલા કોઠે કોણ છે? માતા પેલે
માંગો વફાણશો મેળ તમે કરજો. હા બેટા પેલે રે કોઠે રે જરજરત ઉભા છે રે એને આવજો બથમ બથ એના ભાંગી નાખજો પગ કુંતા અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. એક પછી એક કોઠો જીતતો જાય છે અભિમાનીઓ. ભગવાન વિચાર કરે કે હજી અભિમાનીઓ મરતો કેમ નથી. અઢારે વરાને સમજો. ભગવાને આંતરમુખ થયા અને ઇતિહાસ કહે છે 5000નો ઉંદરનું રૂપ ધારણ કરી અને રાખડીનો કાગડો તોડ્યો અને 7મા કોઠે એનું મૃત્યુ થાય છે. બહુ મોટી વાત છે. પણ આના મહિમા બધા આ મોબાઈલ આવતા, મોબાઈલના ઉપાડા લેતા, ખરાબ સિરિયલ જોતા, આ બધી આપણી સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો. તો વિચાર તો કરો, નાશ કરી નાખ્યો, વિકૃતિ આવી ગઈ. સમજો. અને બીજી વાત, આજે તમે ટીવીમાં ચેનલોમાં જોવો છો ને ગુજરાતી, એ ભાઈઓ લાઈવ દ્વારા કહું છું, ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ આલ્બમ ઉતારીને માતાજીના ગીત બોલશે તો બંધ કરજો, નકર તમારા પડદા આંધળી થાય છે, કેન્સર થાય છે. આ ચશ્મા પહેરે છે સડિયું અને અડધા લુગડા પહેરીને જે આ આલ્બમ ઉતારે છે ને નાટ્યજ્ઞાનીઓ, એવા ન જોશો નકર તમારા ઘર બગાડી નાખશે. સમજો. એ રૂપિયા માટે બધું કરે. એ વોવાઈ થાય, દીકરી થાય, કોઈના ફોડિયા બોલાવે. અમુક પાત્રો રોજ જોવો, જરૂર જોવો. ગાતીઓ મોગલના ગીત ને સડિયું પહેરી હોય, અડધા લુગડા, ચશ્મા પહેરીને હલકાયું કરતા હોય. આવા જોશો ને તમારા ઘરમાં વસ્તાર બગડશે. આવે આવી સિરિયલ જોતા ને આલ્બમ સવારમાં રોજ આવે છે બધી ચેનલ માથે, જોઈશો ને તમારા ઘરમાં હાનિ લાગશે. કારણ કે આવા જોજો ને આપણી દીકરી ઉમેદી છે કરવા, એની માથે ચોપડી મારો આ નાટ્યજ્ઞાની માથે. કેવી દીકરીઓ આપણે જોઈશું સિરિયલમાં આવે છે, ધગધારી ભવાનીઓ છે. આ તો સડિયું પહેરીને ચશ્મા પહેર્યા આવીને જોશો નહીં. સમજો તમે. આ રૂપિયા માટે બધું કરે. મેં કીધું ને તમને, સડિયું કરે, વહુ બને, માયું બને. આવી નો જોશો સિરિયલો. અને આ ગુજરાતીમાં આવે છે અને બધી માતાજીના પાછા બોલતી હોય, સડિયું પહેરીને ચશ્મા કરે, હલકા આવી હલકાઈ ન દોડું છો. આ ચેનલ વાળાને કહેજો ભાઈ આવા બંધ કર. બાપુએ કીધું આ ભારતને બગાડે છે. ગાડીમાં જતી હોય કે કીધો ઓનામાં જ સડે દઉં ભાઈ ગાડીમાં. આવું જોઈજો ને આપણી દીકરી એક નાટ્યજ્ઞાની છે એની વાદે ન કરશો. હારી જોવો સિરિયલ ધાર્મિક ધાર્મિક જોશો ને તો તમારા દીકરી હોય કે દીકરાના ઘરમાં સારા દિવસો છે તો એનો પરિભાવ પડશે. આવા નો જોશો નાટ્યજ્ઞાનીઓને. હવારમાં આપણે ટીવી બંધ કરી દેવું પડે. જોકે હું તો જોતો જ નથી. આવી આવે એટલે બંધ કરી દેવાનું કે આ નાટ્યજ્ઞાની આવી. એના મોઢા નો જોશો ને તમારો દી બગડશે. સારી ધાર્મિક જુઓ, રામાયણ જુઓ. આ દીપિકા હવે દોષી થઈ ગઈ. દીપિકા એ આ સિરિયલ ઉતારતી રામાયણ. અને દીપિકાને કીધું ઝાટકી આવ્યા. એ દીપિકાએ સિરિયલ ને ફિલ્મ ઉતારવાનું બંધ કર્યું. આ પાત્રોની તાકાત છે. જોવો દરેક. એટલે જે પાત્રોનો નશો હોય, ભાવનગર મહારાજ જેને કાંઈ રમવા વાળો એક તડકાળો, જે પાત્ર ભજવા વાળો, અને ભરતરીનું પાત્ર લીધું. આપ જાણો છો બહુ મોટી વાત છે. ભાવનગર મહારાજને મોજ આવી ગઈ. કોનાનો ત્રોડાનો ઘા કર્યો કે લઈ લે. એ કે તમે ગોહિલવાડના ધણી છો ને? કે હા. તો હું 92 લાખ મારવાનો ધણી છું. હે કે હું 92 લાખ મારવાનો ધણી છું. તો કોર્ટે કીધું કે આ બધા મરાય છે. આ એ બાપુનું અપમાન કર્યું છે ગોહિલવાડના ધણીનું. તો એનું પાત્ર હતું. બધા વિચાર પેદા કરવા શું થાય છે કે હવે આને લટકાવી દેશે કે ગાડી નાખશે. દરબારનું અપમાન કર્યું. સમજો.
પેલા જે પછી પાત્રો વાળા તો ભાગી ગયા બધા. એ કે અમારે નથી લેવું પાત્રો, ભાગવા માંડ્યા. કારણ કે જેવો આવું બોલ્યો છે, ભાવનગર મહારાજનું તે અપમાન કર્યું છે, તારી હારે અમારો ઘાણસો નિહાર છે, ભાગી ગયા. કારણ કે પછી આ અપમાન થયું કે ભાવનગરનું. એ કે તમે 1800 ગામના ધણી છો, 92 લાખ મારું ધણી, તમે માગો મારી પાસે. તો કે તું તરગાવો કે પાત્રો ભરતરીનું મેં પહેર્યું, તમે માગો મહારાજ, તમે માગો. ભાવનગર મારા ઉભા થઈ ગયા, બધો ખેલ વિકાઈ ગયો. હવારમાં ગયો, ઓલાય કીધું શું થાય છે, પછી હોય ને ઓછી બુદ્ધિ વાળા આમ કરશે તેમ કરશે, આ નથી વાતું કરતા. હવાર જાય પડ્યો, ખમાન દાતા, તમે મને 5 કિલો ઝાડ આપશો તો લઈને ઉયો જાય છે. વાહો થાંભળ્યો, ધન્ય છે તને, ધન્ય છે તારા પાત્રને કે બેટા તે ગોપીચંદનું પાત્ર જે ભજ્યું ભરતરીનું, મેં તને તાગ્યો તો તું એ પાત્રને લાયક છો કે નહીં? એ પાત્રને લાયક છો ને એટલે મેં તને હોનાનો થોડો આપ્યો હતો. કે બાપુ મને ખબર હતી, પણ એ પાત્ર હતું ને મારામાં કે 92 લાખ માળવાનો રાજા હતો. એ પાત્રમાં મને ખબર હતી કદાચ હું હોનાનો તોડો લઈ લઉં તો તમે મારું શિર કલમ કરી નાખો. વાહ, ધન્ય છે તમને. હતો કોણ? એક ભજાવવા વાળો પાત્ર. આ પાત્ર કઈ નાટકીય ભજવે છે, ઘર બગાડે કોકના, ભૂગોળિયા વાળી દીધા છે નાટકીયાનીઓને. આ પાત્ર કહેવાય. આ ભાવનગર મહારાજ જોવો તો ખરાબ ભલામણા. ભાવનગર મહારાજ ને અમારે કઈ લેવું નથી, અમારે હોય એવું કહી દે વિચાર. અમારે હું કામ ખોટા વખાણ કરવા, પણ એટલું તો ખરું, માનો આદેશ થાય એ થવું પડે. પણ હું કોઈ કારણને નથી માનતો, હાવણા વાળા નથી માનતો, કોંગ્રેસ ને ભાજપ કોઈ અપક્ષ હોય, કોઈ પણ અપક્ષ હોય, પણ જો હજી આપણો કૃષ્ણ સમજી જાય, બોડી કૃષ્ણ કહું છું એને, કહી દઉં તો હજી સમજી જાય તો હજી બાજીયાના હાથમાં છે, 1.5-2 મહિના વાર છે. તળિયા ઝાટક થઈ જાય છે. હું લાવી દોડા બોલી રહ્યો છું, તળિયા ઝાટક થઈ જાય છે. હજી સમજી જાય તો સારું છે. હું કોઈ કારણે નથી માનતો, હું 4 વર્ષો, પણ આ સરકાર જે કામ કર્યા છે ને એવા 70 વર્ષમાં કામ કોઈ કર્યા નથી, એવા સરકારે કર્યા છે. જોવો છો, 70 વર્ષમાં કોઈ નથી કામ કર્યા. ખાદી પહેરી પહેરી તૂટી ગયા અમે. હવે તમે એમને પાછી ખાદી પહેરાવી છે? ખાદી લેવાય ક્યાં? ઓલા ગોળામાંથી ગળા બાંધાય એમાં. આ પહેરો તો મને વાંધો નહીં, દેશને કાપી નાખ્યો. ભારતની દીકરીની અસ્મિતા દેખાઈ ગઈ. આ ત્યાં કલકત્તામાં એક દીકરીની માથે જુલમ થયો. દીકરીને માથે એવો જુલમ થયો, ચશ્મા હતા ફૂટી ગયા, કાસ કરી ગયા, અને કોઈ એક્શન ન લીધી. ભલે લીધી હશે, પણ હવે આ સાબિત થઈ ગયો છે તો એને જાહેરમાં લટકાવાય નહીં. લટકાવશું દોરી તૂટી જાય, વળી પાછો ભમરાળો જીવતો રહેશે. એના જાહેરમાં ગોળી મારી દો. દુનિયા ભરે એમ જાહેરમાં એને ગોળી મારી દો. એમાં વર્ણ નો જોવાનો, જાતિ નો જોવાની હોય. જાહેરમાં એમને ગોળી મારી દો. એક દીકરીને પીછી નાખી, દીકરીને હાથ પગ ભાંગી નાખ્યા, અને આ રાક્ષસના પેટના ઉભો છે, અને રાક્ષસ કહું છું. કારણ કે મા રાખેલી એના એવા રાક્ષસ જ હોય. આવા રાક્ષસને ધરતી ઉપર ભાર રૂપી છે, આને મારવાનો કોઈ વાંધો નથી. તો સરકારને બાપુનો આદેશ છે, આની તારીખી નો હોય, આવા રાક્ષસની તારીખી નો જાહેરમાં લાવી સભા ભરો અને જાહેરમાં એને શૂટ કરી નાખો. જાહેરમાં આ મારો અવાજ છે, એમાં વરણ ન જવાનું હોય, જાહેરમાં શૂટ કરી નાખો તો આવા બનાવ બનતા બંધ થઈ જશે. બહાર વિદેશમાં કરો થોડી ખબર પડે, હાથ કાપી નાખે છે. કરો એક દીકરીનો સારો જાહેરમાં કાપી નાખે છે. આવું કરો ને. સરકારને આદેશ છે, ફાહી નો દો. ફાહીમાંથી મારો દીકરો બચી જાય, દોર તૂટી જાય, પણ એને જાહેરમાં લાવી અને ગોળી મારી દો. જેમ સમાજ ભરે એના વિડીયો ઉતારો, ગોળી મારી દો. એક બે નહીં,
એના ખોપરામાં 5 ગોળી ધરપી દો. આવું કરો. તારીખ આ તારીખે આ દેશને ખોખલો કરી નાખ્યો છે. અને હે નવજવાન, તમારી વિચારધારા ક્રાંતિકારી રાખો હો. અહિંસા પરમ ધર્મ હવે તમને ગયાવીને ભાઠાઓ મીડ્યા છે. અહિંસા પરમ ધર્મ ન હોય હણે અને હરો. ભગત સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, મંગળસિંહ પાંડે જે આર્મી માણસ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણીના રૂવાના જેવાય ન થઈ. બોલો એ પકડી વાંચો શું હાલત કરી છે એની માથે. આ બીજા તો થાક મને કિશોરભાઈ આ ટીવીમાં આવીને મારા દીકરા હાથું નથી કહેતા. આમ કરજો તેમ કરજો ને હું વાતું ઠોકો છો, ભૂંડી ના લાગો છો, આવા શબ્દો વાપરો કે હણે અને હણો. એની જાત તો જુઓ. ક્રાંતિકારી વિચારો રાખો. ભારતના 18 વરણ અને બે નમાલા બે એટલે તમારા ઘરમાં આવી મારે છે ને ખાઓ. કોઈની માની ઓકાત છે તમારે મારી શકે? અમે બે નમાલા બે લ્યો, પૂરું થઈ ગયું એના નામનું. 2-3 દીકરા 2-3 દીકરીઓ સાંભળો. 2-3 દીકરા કે દેશ માટે મૂકી દો, એક ખેતી માટે ને કોઠામાં આવે એની માટે. એ બેટા અંધારું છે, બહાર નો નીકળતો, આવાના ઘરનું પાણી નો પીછો. અને જેના ઘરમાં હથિયાર ન હોય એનું પાણી નો પીછો. અમે બધા સ્વામિનારાયણ, હું કોઈ વિરોધ નથી કરતો. કોઈ આવે છું પણ આમ કરું. ઘેર વગરના 18 વરણ ઘરમાં બરસી, ભાલા, તરવાર, હાંગ આ રાખો. કોઈ આપણી બેન દીકરીનો સાળો કરવા છે શું પગે લાગશો કે લઈ જાય કે છો? કાપી નાખો આવને. આ બાપુનો આદેશ છે. કારણ કે ખુદ મોગલે યુદ્ધ કરેલું. કેમ ને કાપી નાખ્યા સાવરવાળી. અમારી આ આવડ છે ને 150 વર્ષ યુદ્ધ કર્યું. એ 100 વર્ષ માફ કરજો. પછી 130 વર્ષની ઉંમર થઈ પછી માં યુદ્ધની આગેવાની લેતા. અને રાજપૂતો પૂછતા માં શું કરી ગામને નામ કર. કેમ કે હણે અને હણો. સમજી ગયા ને? એક દીકરીને જુલમ કરતા હોય. અને મને કિશોરભાઈ આ તમે આ નુકસાનનું કામ કરો ભાઈ. જે ગુનેગાર સાબિત થયો એનું ઘર પાડી નાખો, એના ઘર માથે ડોડર મારી દો ને એને જેલ ભેડીનો કરી દો. પણ સામાન્ય ગુનો. પણ બેન દીકરીની જે કૃતિઓ મારી હોય એને જાહેરમાં ગોળી મારી દો, નાના મકાન હોય, બંગલા હોય, જમીન જાગીર હોય એને ખતમ કરી નાખો, ડોડર ફેરવી દો અને એ ગરીબ માણસને જમીનો આપી દો. જો તમને જાહેરમાં આવીને માણસ કાપી નાખતા હોય તો હે ભારતના જામબાજો આપણી કેટલી નબળાઈ છે. હું તો આને ખદડા માનું છું. ખદડા. કોઈ પણ ભાઈ દીકરાને કાપતા તમે આમ જોતા જાતા નીકળ, તમે ખદડા કહેવાઓ છો. તમે આ ધરતીને ભાર રૂપી છો. ભાર જરીક સમજો. મારા દીકરાના ઓલી કોમેન્ટો કરે છે દેશ માટે ઉભા રહી જાઓ, સરહદ માટે. સરકાર બહુ સારું કામ કરે છે. પણ જે કલકત્તાની માથે થયો છે અત્યાચાર દીકરી માથે, ભવાની માથે, બેટી બચાવો, બેટી ભલાવો, મારા દીકરા તાળી ઉપાડે છે. મોટા મોટા પોસ્ટર લઈને નીકળે છે. નીકળો નહીં તમે કોઈ હવે નીકળશો જ નહીં. તમારી ઓકાત છે. તમે શું દીકરીનું રક્ષણ કરશો? તમારી ઓકાત શું છે? તમે દીકરીનું રક્ષણ કરશો? છે તમને દીકરી ભવાની છે, દીકરી લક્ષ્મી છે. આ દીકરીને રાક્ષસના પેટના જો મારી નાખી, પીખી નાખી, દીકરી બોલવાનું બંધ થઈ ગયું, દીકરીને આંખમાં કાસ કરી ગયા અને આપણે જોતા હતા ટીવી ફોડી નખાય. તમને ઘેર જોવાનું ફટ છે. તમને આને ફાહી નો દ્યો.
આને જાહેરમાં લઈને શૂટ કરી નાખો. પણ શૂટ એવા કરાવો કે જે દીકરીના પરિવારની દીકરીને એના હાથમાં રાઇફલ દઈ દો. એ ન આવડતું તો એને કહો કે બેટા આ રીતના શૂટ કરી દે. આ તમે વિચાર કરો. આ દીકરીને માથે જુલમ થવાની શરૂઆત વહેલાની થઈ ગઈ છે. કોઈની માની ઓકાત છે ભારતની દીકરીની સામે આંખ ઊંચી કરે? જે દીકરી ભણાવો, દીકરી બચાવો. શું આવે દીકરી બચાવે ભણાવે? શું દીકરીની તમે સલામતી રાખી છે? તમે વિચાર કરો. ભારતના માનવીઓ દીકરીની શું સલામતી? મોટી મોટી વાતો ઠોકો છો. મને એક જ ગમે છે, યોગી જેવો જો સીએમ આવી જાય તો આ ભારતની દેશની માલકો વળતો દિવસ વળી જાય. બાપ, યોગીનું મારે કાંઈ નથી લેવું, પણ યોગી તો યોગી છે, મારો રાવત છે. બાપ, એ પણ રાજપૂતનો દીકરો છે. જાહેર જો પાર્લામેન્ટમાં એમ બોલતો હોય, વિધાનસભામાં, હું જાતિ નહીં જોઉં, જ્ઞાતિ નહીં જોઉં, કોઈ વરણ નહીં જોઉં, ગુનો કરે એનો જાહેરમાં. હવે તો બુલેટ ટેપ ફેરવે છે, બુલેટ. ધન્ય છે યોગી, તને ધન્ય છે. યોગી તારા વખાણ નથી કરતો, પણ તું રાજપૂત છો ને, તારા કામને હું બિરદાવું છું. મારે તારું કાંઈ નથી જોતું. એક જ છે ને, એક હજારા ગુનો કર્યો કે હા જેલ ગયો ઠોકો અને મારે દૂધો મૂકી દો. જેલમાંથી બહાર નથી નીકળતા, બહાર નથી નીકળતું, મારી નાખશે અમને. એક હજારા હોય, સિંહણ બધા એક બાકી ગીધડાના ટોળા જ હોય, પણ સિંહણ બધું એક પડે ને ગીધડાનું પૂરું કરી નાખે. આ શબ્દો સમજો. હા, યોગી 18 વર્ષનો ન્યાય કરે છે. મારે કોઈ લેવું નથી, પણ યોગી જેવો જો એક આવી જાય, આ બધું હોનારત અટકી જાય. લગભગ આ છે મારો વિચાર છે, મોગલ પાળી કહે છે કે આવું થાય છે. તમે વિચાર કરો, કોઈ બેન દીકરીને પાણી ઉડાડતા હતા, બધા પડી ગઈ દીકરી, અને યોગીએ તાત્કાલિક 24 કલાક પહેલા એને જેલમાં ઠોકી દીધો, કીધું કે ગોળીઓ મારી દો. કેટલાય મારી નાખ્યા ભાઈ, સસ્પેન્ડમાં ઠોકી નાખ્યા. જાય લ્યો ખરે સારો કરે. એક હજારા રાજપૂત છે, કારણ કે ગાયોની સેવા કરે છે. હે, આ સાચું છે. પણ યોગી જેવો જો એક સીએમ આવી જાય, જોકે વડોપ્રધાન તો બંધ છે, મારો આત્મો કહે છે. મોદી પછી યોગી છો, મારા હાવતને તાળીથી વધાવો. યોગીની જરૂર છે. આ ટીવીમાં બેઠા તમે ત્યાં તાળીઓ વગાડો, આ ટીવીમાં બેઠા વગાડો. હા, વગાડો, ભાગી ભાગી. હા, દેશ વિદેશ જોઈ રહ્યા છે. યોગી જો ખરેખર બની જાય, 18 વર્ષને લઈને આલે છો, એની પાસે પક્ષપાત નથી. એ કહે છે કોઈ પણ જાતનો ગુનેગાર એ જેલમાં જાવ, મારે ડોઝર મૂકી દો. બેન દીકરીનો સારો કરે મારી નાખો, બસ. એની પાસે એક જ છે, ડોઝર. જાહેરમાં મારી નાખે છે. હવે બુલેટ ટ્રેન કાઢી છે. રાજપૂતનો દીકરો જો હસ્તિનાપુરની, જેને કહેવાય કે સભાની માલકોર હોઈ જતો હોય, થપાડીને કહે છે કે હું માટીમાં મેળાવી દઈશ. મેળાવી દીધા ને, આ બોલે કરી એનો લોહી ના ગણ છે. આ મારો શબ્દ નહીં સમજે બાપુ શું કહેવા માંગે છે. એવાની જરૂર છે. જરીક સમજો, જરીક સમજો. અને બીજી વાત, હું કોઈ ભાજપ કોંગ્રેસ કે હાવડાવાળા પક્ષવાળા કોઈ માનતો જ નથી. કામ કરે ને હું બિરદાવું છું. 70 વર્ષમાં કોઈ કામ નથી કર્યા, આ સરકારે કર્યા, હું બિરદાવું છું. જાણો છો, લેખાની નારીઓ ન મળતી, સારા લુગડા ન પહેરવા મળતા, બરબાદ કરી નાખ્યા અમને. પણ હું એટલું કહું છું, જો આ સરકારને રાખવી હોય, બચાવી તો હારા હારા માણસોને ઉભા રાખો. ભાજપ વાળાઓ, નકર તમારા હુપડા સાપ છે, સાપ તળિયા જાતા. મારે કોઈનું નથી લેવું, સમજો. પેલું રાજકોટમાં અગ્નિકાંડ થયું હતું, તો કોઈ પૂછ્યું કે આ દીકરી મરી ગઈ,
8 વર્ષનો દાંત મેં કરે એમાં હું શું કરું બોલો. એની માથે કોમેન્ટું થયું. એને શું કહેવાનું હતું કે ભાઈ વાત સાચી છે, આ બહુ ખોટું થયું છે, જે થયું છે ખોટું થયું છે. ક્યાંકની દીકરીઓ ગયા છે, દીકરા ગયા છે, વડીલો ગયા છે, દાંત કાઢે છે, આવાને છૂટાવે છે. આ સમાજને કરવું શું? રૂપિયા લઈને મત તો આપશો, નકર આ ભરવાડી તમને માફ નહીં કરે. જે સમાજ માટે કામ કરે છે ને એને તમે વિજય કરો. હું આ કોઈ કારણે નથી માનતો, રાજનીતિની વાત કરું છું. એ વિધાતાને કરણે બેહાડી દીધી છે. ઘેટી બે જા સાંભળો, વિધાતાને હું તો અભણ છું, એકડો ભેણ્યો નથી. વિધાતાએ કીધું કરણ આ તારા ભાઈ છે. કરણ તે કૌરવનું અન્ન ખાધું છે, તારે તારા ભાઈનો પક્ષ ખેંચવો જોઈએ. તે અધર્મનો પક્ષ કેમ નો મૂક્યો? અને આ ભારતનો મૃત કુંતાનો દીકરો, સૂર્યનો પુત્ર વિધાતાને એમ કે વિધાતા હેઠી બેસી જા કે તું લેખ લખસ ને, હા હું કરણ છું. તારા લેખમાં તો મેં કોઈ ન મારી શકે, રાવણ જેવા નતા મારી શક્યા, પણ હું સૂર્યનો પુત્ર છું, કુંતાનો છું. જે મારા નિયમ છે એને હું નહીં તોડી શકું. વિધાતા તું તારા વિધાતાના જે લેખને નથી બદલાવતી ને, એમ હું કરણ મારા નિયમને હું નથી પણ ફેરફાર કરી શકતો. આ કરણના વિચારો ભલામણા. મને બધી ખબર છે યુધિષ્ઠિર મારો નાનો ભાઈ છે, પાંડવો મારા ભાઈઓ છે, પણ મેં દુર્યોધનનું અન્ન ખાતું છે તો મારાથી બીજું ન બોલાય. દાદા તું તારા લેખને નથી બદલાવી શકતી, હું મારા નિયમને ન ફેરવી શકું. હું હવા પર હજી દાન આપું છું. અને હું કૌરવનો સાથ દુર્યોધનના નહીં છોડું. જા મને ખબર છે, પણ અમે વચનબદ્ધ છે. આ વિચાર વિધાતા ને એથી બેહાડી દીધી હતી. સમજી ગયા ને? એમ આ સમજો, આ સરકારને આદેશ છે મારે લેવું નથી, પણ જે સમાજ માટે કામ કરે છે તેને તમે આગળ લાવો ને. વિજયનગર તમારા ઉપડા સાફ જ છે, આ બધી જવાની છે. શું કહેવાય તાલુકા ઓલી ભાઈ મને કઈ ખબર નથી, ઉપડા સાફ થઈ ગયા. હવે વાત જોઈને બેઠા છે બધા, કારણ એ તમે સમજો છો. પણ હજી કહું છું કૃષ્ણને કે હે મારા હાવર, એવા વીર પુરુષે મર્દોને બોલાવો, દેશ માટે કામ કરે છે, એને આપી દો. છતાં તો હોનારત અટકાઈ જાય છે, કે હોનારત હવે નહીં અટકાય. પછી તમે તૂટી જાય છો તો મેળ નહીં પડે. હું કોઈ કારણને નથી માનતો, પણ જરીક સમજો. વાવ ઠાકોર સાહેબ એ ભલા માણા, વાવ ઠાકોર સાહેબ રયત એને પૂછીને કામ કરે છે. 18-19,000 વસ્તી આજની તારીખમાં નજરે જોઈ લો. વાવ ઠાકોર સાહેબ કોઈ પણ વર્ણનો દીકરો દીકરી 18 વર્ણો એનો ન્યાય કરે છે. ગાંઠના રૂપિયે કોઈ પણ આવો બનાવ ગયો તે પોતે કરી દે સમસ્યા. અને આજની તારીખે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અરે માફ કરજો, આ ગજેન્દ્રસિંહ રાણા, તમે વિચાર તો કરો. હે હા, વાવ ઠાકોર સાહેબ કે જેના 165 ગામ, ભાયાતના 65 અને બીજા હો. તમે વિચાર તો કરો. ગજેન્દ્રસિંહ રાણા આજ વસ્તી મને ફોન કરી કે છે બાપુ મોગલને અમે પ્રાર્થના કરી છે ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ મળવી જોઈએ. સમજી લ્યો. અને ગજેન્દ્રસિંહ રાણા આજની તારીખમાં કોરાટ ભરે સાતતીએ કોરાટ છે. એ કે બાપુ સત્તા વહી ગઈ, રાજ વહી ગયા, પણ રયત અમને પૂછીને કામ કરે છે. રયત મને એમ કે છે કે બાપુ ગજેન્દ્રસિંહ રાણાને આપો. વાવ ઠાકોર સાહેબને ટિકિટ આવી, મોગલને પ્રાર્થના કરી છે. નકર આ ગઈ, આ વાવ ઠાકોરની જે સીટ છે ને
એ કઈ મારે કોઈ લેવું નથી, પણ સમાજ માટે કામ કરે છે. આવા માણસને આપો ઠીકઠું તો તમારું જાળવી રહેશે, જાળવી. નકર ગઈ આ જ્ઞાનીને આશીર્વાદ દઈ દીધા, બિચારી આવી ગઈ. આ તો મોગલ છે. હા, આવી ગઈ મારી દીકરી. બતાવો કે નહીં તારી આમ હારા કરે મારી દીકરી. જો તો કોઈ કારણ માનતો નથી. આ બોલું છું ને, સાંભળી લેજો. હા, કામ કરે મારી બેટી દીકરી. આવી સિંહણનું જરૂર છે. ઠાકોર દીકરી છે મારી, એને માતાજી ખૂબ સુખી રાખે એવી દીકરીઓને. ભાઈ તાળીથી બતાવો, કાંઈ વાંધો તમારા હાથમાં. હા, એની દીકરી છે મારી. કેવી દીકરી છે હે, રોઈ જાય છે દીકરી. એટલે વાવ ઠાકોર સાહેબને જો તમારે જીતાવવા હોય તો વાવ ઠાકોર સાહેબ ગજેન્દ્રસિંહ રાણા ટિકિટ આપી દેજો. અને મને પાછું એ હોત કીધું રૈયતે 20,000ની રૈયત છે. એ કે બાપુ ગજેન્દ્રસિંહ ઠાકોરને જો કોઈ ટિકિટ નહીં દે તો ગજેન્દ્રસિંહ રાણા જેમ કહે છે એમ ભાઈ વસ્તી બધી કરીશું. તમે વિચાર કરો. હા, એટલે રૂપડો સાહેબ થઈ જવાનું. જો ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ નહીં આપે એટલે રૂપડો સાહેબ. હા, પછી ગજેન્દ્રસિંહ રાણા કરશે કે ભાઈ આને આપો, મહેનત થી આપશે રૈયત. પણ આ ક્યાં સમજે છે? લાગવગ લગાડે છે. પણ આ બાપુ કહે છે ને, સમજો ભાઈ, હું કોઈનો વિરોધ નથી કરતો. યોગીએ કીધું કે આટલા દાડા ટિકિટ આપી દો. આ તમે હાર્યા એનું કારણ એ છે કે ન ખબર ઊભા રાખી દીધા. જો યોગીએ કીધું હોત ને એટલા ઊભા રાખ્યા હોત ને તમે 2-4 ને, તો આ તમારી યોદ્ધા છે ને, યોદ્ધા નો જાત માથે રહી ડરાવ્યા. જોવો દરેક. હું કોઈ કારણને નથી માનતો, હું રાજનીતિની વાત કરું. પણ સારા માણસને ઉભો રાખ્યો ને તો વાંધો ન આવે. એટલે તમારો પડતીનો જેને કહેવાય શરૂઆત થઈ ગઈ છે. હજી જો સમજો તો સારું છે. હા, કારણ કે પૂછડું રહ્યું છે. હા, સમજો. હું કારણને નથી માનતો. એમ આવા માણસને જરૂર. વાવ ઠાકોર સાહેબ એમ કે બાપુ, હું તો 36મી પેઢી છું પૃથ્વીરાજ ચૌહાણની, પણ મારે રૈયતની સેવા કરવી છે. એટલે હું ટિકિટ માગું, નકર વિગત ટિકિટે જ હું સેવા કરી રહ્યો છું. અને એ વસ્તી એમ કે છે મને, હો આ વસ્તીના હું તમને શબ્દ આપું છું કે બાપુ જો ટિકિટ નહીં મળે ને ગજેન્દ્રસિંહ રાણાને, તો જે ગજેન્દ્રસિંહ રાણા કહે છે ને એમ અમે કરીશું. સમજી લેજો. આમાં કઈ શેરી હોય, આમાં આગા પાછી હોય. આ સમજી લેજો. હારા માણસ નથી રાખ્યા ને એટલે જ આ તમારો પાયો બેઠો પનોતીનો. હા, હવે તમે ગયા આવે છે લઈ જાવ છો. કઈ આવે છે? તાલુકા, પંચાયત, જિલ્લા, ગામની બધી તમારા ઝૂંપડા સાફ જ પાડે જવાના જ જોતો. કારણ કે તમારા ઉપાડા બહુ હતા. એટલા ઉપાડા લીધા મારા દીકરા ધરતીમાં પગ નથી અડવા દેતા. કારણ કે તમે સારા માણસને કાઢી નાખ્યા છે. ખબર નથી પડતી. મારે કાંઈ લેવું નથી, પણ આઈના સિંહાસને બેઠો છો એટલે બોલું છું. મારે કોઈનું કાંઈ લેવું નથી. પણ જરીક સમજો. ઘણા કે બાપુ ટ્રસ્ટી બનાવો. મેં ટ્રસ્ટી કોણ બનાવો? જેને લૂંટવો હોય એ. હે, આ બધા બેઠા જ મારી ટ્રસ્ટી. કરોડો રૂપિયા કામ આદરું એટલે ઉતારી દે છે. આથી બીજું મોગલને કયું જોવે બાપ? હે, રોજ 10 લાખ રૂપિયા આવે છે. હવે કોઈ દીકરો મારો કરોડો ને ગાયું દ્વારા બોલું છું. હું કેટલાય નડું છું. કોમેન્ટો કરે કેમ નથી લેતા, કેમ હાલે ને ફાવા આવો. પણ આવું કોણ બોલે કે જેની માએ સંસ્કાર ન દીધા હોય? હે, કે જેનામાં સંસ્કાર જેવો સાતો ન હોય. અહીં આવો. આ મોગલ હલાવે જુઓ, હજારોને જમાડી રહી છે. પણ કોઈ આવીને બાપુ પાસે રૂપિયો તો મૂકો દીકરા મારા. કારણ કે 4 પાડાનું ગૌરવ અહીંયા બેઠું છે. 4 અણોનું જરીક જોવો. અને ભાઈ જરીક લાવ્યો મામો સાંભળતો હશે અમારો. જરીક ફોન કર વિષ્ણુદાનને.
જરીક 2 મિનિટ લાઈવમાં બોલવું છે. બીજો ફોન લ્યો, બોલો. તારી પાસે વિષ્ણુદાસનો ફોન કરો. હા, તો આજે મંગળવાર, 18 વર્ષની દીકરીઓ, બેટા જે તમે કામ કરો છો સમાજ માટે, એમ નિંદામણની જરૂર છે, વાતો કરવા દેજો. તમારે કોઈની વાતમાં આવવાનું નથી. પણ એ દીકરીઓ, સરકારને આદેશ છે 18 વર્ષને કે બેટા તમારા ઘરમાં હારી લાકડી, ધાર્યું, બરસી, તરવાર, કટારીઓ રાજ્યો દીકરીઓ. સમજી ગયા? હવે દીકરીઓ તમે હા સમાધિ દઈ દીધી. સમાધિ દઈ દીધી. ક્યાં આપી? એટલે બાપુ બોલે લાવ્યું. ક્યાં દેવાનું છે? ક્યાં દેવાનું છે? ક્યાં આપવાના છે? ક્યાં આપવાના સમાધિ? મંદિરની બહારની છે. અંદર નહીં હો, અંદર નહીં કે ચાલુ રાખ. ચાલુ રાખો, ચાલુ રાખો. એક મિનિટ. બાપ મોગલ, બાપ બહાર હોમાં, કારણ કે 4 પાડાની માં બેઠી. હા બરોબર. આમાં શું મામા પ્રાઇવેટ હોય ને તો દેવાય. એટલે આ 18 વર્ષની માં છે માં, એટલે બહાર દેવડાવજો. બરોબર છે બાપ. બસ મને ગૌરવ છે મારા મોહળ માટે. બાપ બાપ બાપ. હા વાહ વાહ વાહ. ભીમરાણા એ રાજા છોકરો ભીમરાણા અમારા ભીમરાણા જે અમારો ચારણ ઋષિ, જોકે નામનો નાશ કર્યો હોય, નામ ન લઈ અને ચારણો એવા ઘનશ્યામગીરી બાપુ પટમાળ ભૂતમાં વિલંબ થયો છે. મા મોગલના ચરણોમાં એક પુષ્પ અર્પણ કે જે માની સેવા કરી 18-19 વર્ષ પોતે સેવા કરી છે. 9 લાખના ખોરા જહુએ પણ પોતે સેવા કરી છે. ચોખા જોકે અમારા 4 પાડાનો મા મોગલ બેઠી છે બાપિયા ભીમરાણા, એની સેવા કરી. એવા ઘનશ્યામ બાપુ આત્માને શાંતિ મા મોગલના ચરણમાં પુષ્પ અર્પણ શબ્દો દ્વારા. પણ જેનું ગામ કયું હતું એનું? સોખલી અને ટાપરિયા સાધના. જે શિવદાનભાઈ, જેને આપણે રાધામા તરીકે ઓળખી છે, એના શિષ્ય ઘનશ્યામ બાપુગીરી, એને આજે અંતિમ દેશ જે નિયમ મુજબ પંચમાળ ભૂતના એ ધરતીમાં, પવનમાં, વાયુમાં, અગ્નિમાં સમાધિ આપવામાં. કારણ કે પોતે ભગવાન ધારણ કર્યા હતા. ગિરી શબ્દ લાગતો એમનો, એટલે એમની ભીમરાણા જે માતાજીનું સાનિધ્ય છે એની બહાર પણ સમાધિ દેવામાં આવી છે. અને આત્માને ખૂબ મા મોગલ શાંતિ આપે. પણ એના આત્માને શાંતિ આપે
એવું આપણે 1 મિનિટ મૌન ધારણ કરો અને આત્માને શાંતિ મળે બાપ. 1 મિનિટ ધારણ કરજો બાપ. અવાજ ન થવો જોઈએ. હું કહું ઉત્સાહ થાય એટલે મૌન ધારણ કરજો અને મા મોગલને હાથ જોડો બાપ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે મંગળવાર અને એક શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ અર્પણ કર્યું અને આત્માને શાંતિ આપે. જોકે આ મગજ તો એમ કે છે કે બેટા ચારણ જન્મે ને પાછો મરે તો ચારણમાં જ જન્મે છે. સમજી ગયા? કારણ આ પરિવાર છે. આજે મંગળવાર માં ખૂબ મોગલની કૃપા 18 વર્ણની માં વરવાળી. તો આજે બાપ બને એટલી અમને સેવા આપજો. આ મોગલ ધામે તમે હાલીને નો આવશો, ઉગાડા પગે નો આવશો. કારણ કે હાલીને આવો ક્યાંક થાય તો બદનામ માં થાય. એટલે આ કાર્ય નો કરશો. અહીંયા આવીને સેવા કરો. અહીંયા ઓળખાણ કાઢો ને, લાભ કરો ને. કારણ કાઢો માસ ઘણા મને હું કે ખબર બાપુ ફલાણા નાળીઓ રોમાવી છે ને એને મોગલ ને થોડમાં દેતી પાછી ખેદાડી છે એમ અહીંયા કોઈ લાભ ન કરશો બાપ. આ મોજ આવે એમ જવા દે છે. મને ન જવા દીધો, નોને જવા દીધો, આ હું કરું અહીંયા આવશો નહીં. હો, ધ્યાન રાખજો. અને બાપુની જેને કહેવાય રજા વગરના ગયા છે ને દુઃખી કરી નાખ્યા છે. આ લાવ્યું દ્વારા બોલું છું. આ યજ્ઞ છે ઘી નાળીનો. હવે તમે હજારો દાણા નદીએ ના આવે ને એમ જવા દે એમાં મોજ આવે એને જવા દઈએ છે. એટલે અહીંયા કોઈ લાભોટ કરીશો નહીં. લાભોટ કરીને અહીંયા આવશો નહીં. આ લાવ્યું દ્વારા કરીશું. ધ્યાન રાખો બાપ. એક બાપુનો આદેશ છે. 12 વાગી ગયા છે. તો આજે મંગળવાર 18 ભરણ આ બધું સમયની મર્યાદા, સમયનું કામ કરે છે. એમાં મારું તમારું કોઈ હાથ તો નથી. મીરાબાઈ જેવા પણ મીરાબાઈને વયું આવવું પડ્યું. મીરાબાઈ આ બાયુ નથી કાન ઉડા લઈને આવતી. ભરતમ આવો વિરોધ નથી કરતો. પાપમાં બે આવો છો બાયુ. કાના લઈને આવો છો ને 2 કિલાનો. હા હે ગમેણ થઈ જાય છે. પાપમાં બેહો છો. અરે કાનાને તમારા હૃદયમાં રાખો. દુનિયા રૂપામ દેખાડો. હું ભક્તાણી આ રૂપામ દેખાડો છો. કાનાને હૃદયમાં રાખો. મીરાબાઈ હૃદયમાં રાખ્યા હતા. જેમલ રાઠોડની દીકરી ભલામાણા એના હૃદયમાં રાખ્યા હતા. અને બાયુ દેખાડે હું કાનાની કાનો લઈને આવું છું. ધણી ટિફિન લઈને ગયો કે કોઈ બિચારો મારી ઘરે મહેનત કરતો હોય, મજૂરી કરતો હોય અને કાનો જ દેખાડે. તમારા ઘરવાળાને હાથવો એના નિહાકા લાવી જશે. જરીક સમજો. કાનાને આપણા દીકરા છે એનું ધ્યાન રાખો. પરિવારનું આ લઈને આવ્યો ભારી બની ભક્તાણી. બાપુ એક ભજન સારું બોલે છે નારાયણ. આ ભક્તાણીની વાત થાય. કાના હૃદયમાં રાખો. એવી ભાણી બની ભક્તાણી, ભાણી બની ભક્તાણી. એ પછી મદીના લઈને મંડાણી. જોવાય ભાણી થઈ ભક્તાણી. મંદિરા પીલા પીલા વાલ કરે આમાં મામા કરતી આમાં. હવે તારા ઘરવાળાનું ધ્યાન રાખીને સારું કરીને ખવડાવીને ઘરવાળાને કોઈ ટાટા રોટલા કાઢો ને હું ભક્તાણી. એટલે તમારું ઘર હાથવો, તમારા પરિવારને હાથવો, દીકરા દીકરીને હાથવો. બાપ ઠાકોર સાહેબ પધારે છે જેને યાદ કરતો તાળીથી વધારો બાપ. ગજેન્દ્રસિંહ રાણા વધારે બાપ.
ગજેન્દ્રસિંહ રાણાની આવેશ તો જો બાપ ધન્ય સભા અમે આપણી જ વાત આવતી હતી. બિરાજો રાણી સાહેબ પણ પધાર્યા છે, કુંવર સાહેબ પધાર્યા છે. વાહ, લાડી સાહેબ છે બાપ. જય હો. આવો બાપ, પધારો બાપ, બિરાજો. વાવ ઠાકોર સાહેબ બાપ, ગજેન્દ્રસિંહ રાણા આ લોકોની 20,000ની રૈયત એને પૂછે છે બાપ કે બાપુ મારે સેવા જ કરવી છે. ભગવાને એના આશીર્વાદ દીધા છે. બીજું લાવી દો, હજી બોલવા દો. ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ ન મળી એટલે રૈયત એમ કીધું છે બાપુ કહેશે એમ કરવાના છે. સમજી લેજો. વાવ ઠાકોર સાહેબ ને મોગલના આશીર્વાદ મળી ગયા છે. પણ આમાં કોઈ છેડછાડ ન કરો. હા, એને સેવા જ કરવી છે રૈયતની. અમારા રાણી સાહેબ પધાર્યા છે. હા, આગળ આવ કરી બાપ, પધારો બાપ. વગર નથી રાખવું બાપ, તમે રાણી છો બાપ. વાવ ઠાકોર સાહેબના અડધો અંક છો બાપ, બિરાજો બાપ. લાડી સાહેબ મારા બાપ કે તમે બેસો બાપ. ખૂબ માની કૃપા ધન્ય છે. અમારા માટે રજવાનું છે હજીઓ કે બાપુ રાત વીવી ગયો પણ રૈયત હજી પૂછે છે. ખૂબ એની લાગણી છે રૈયત માટે કે જે નાનામાં નાનો માણસ હોય એનું પહેલું કામ કરે છે. હા, એ તો મેં પહેલા કીધું આવા માણસને ટીકો આપો ને તમારા હુપડા સાફ છે તળિયા જાટ. હા, ગજેન્દ્રસિંહ રાણા 165 ગામ. રૈયતે કીધું બાપુ જો બાપુને ટિકિટ નહીં આપે તો બાપુ જ એમ કહેશે એમ કરી. જો એનો રૈયતનો મેઘવાળનો દીકરો છે બાપુભાઈ આવ્યો ભગાવેગા. જુઓ તમે વિચાર કરો. આ બહુ ધ્યાન રાખે છે. અને ઠાકોર સાહેબ મને ફોન ન કર્યો કે બાપુનો બંધ છે કે અમારો દીકરો છે ને મેઘવાળનો, હું એને ફોન કરી, દીકરા ફોન કરે, દીકરો હોઈ જાય મારી પાસે કે બાપુ હું કેટલો ભાગશાળી, ઠાકોર સાહેબ મારામાં ફોન કરે છે. આને રાજા કહેવાય, આ પૃથ્વીરાજનો પરિવાર કહેવાય બાપ. ધન્ય છે તમને, ધન્ય રાજપૂત. કારણ કે આ બોલું છું કેટલાક ફ્યુઝ ઉડી જાય કારણ કે ખોટા કર્યા. હા, ખોટા હાસા કર્યા. અમારા ભીખુદાન કહે છે કે અત્યારે તું જલસા કર લે, આ નથી કેટલાય કરતા જલસા, પછી છેલ્લે વાળો છે. છેલ્લે વાળો કે કેમ મરવા ટાણે બધું તને દેખાશે. કયું કયું શું કે મરવા ટાણે એ આડાયમ છે કરીએ કુડાય કામ. આડાય ભરવા ટાણે એ આવશે આડાય કરીએ કુડાય કામ. ખાતા વહી જે ખોજ છે તેદી નાદારી માયના. ખાતા વહી જે ખોજ છે તેદી નાદારી માયના. પરમાત્મા છે ને તારી ઉપર રિહાઈ જાય છે. તું લાયક નથી, મનુષ્ય લાયક નથી. તું એક ધાનનું ધનેરવું છો, ધનેરવું છો. તો શું કરું? કોઈ દીકરીનું જ્ઞાદાન લઈ લો, કોઈ ગાયને ચરો આપો, કોઈ ઝાડ વાવો, કોઈ તળાવ નાખો, કોઈ દીકરીને પીના પૈસા આપો, કોઈ દીકરીની ડિલિવરી હોય ત્યાં જઈને ઉભા રહ્યો કાલે બેટા દીકરી આ 5,000 કે 1,000 રૂપિયા તારે અહીંયા ગરીબાઈ છે, પૈસા નથી પણ આલા 2,000 કે 1,000 જરૂર પડે તો અમે બેઠા છીએ. દીકરી કોઈ દવાખાને નહીં જવું પડે એ તમારા હિંમતથી દીકરીને ઘરે ડિલિવરી થઈ જાય છે. આવું કરો પણ દાંત દઈ બોલશો નહીં, વાગતા નહીં. તો શું કરો? તો રાવણ કર હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. આવા કામ કરી લે બાપ. હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. ખાતા વહી જે ખોલ છે તેદી રીજાઈ જાશે રામ. ઉપરવાળો તેની રાજીનો રેડ થાય છે. સમાજ સાહેબ મારા હવન જે પાત્ર લઈને તું ગયો તો એ પાત્ર તે ભજાયું છે. અમુક પાત્રને લજવે છે. હું તમે આ ધરતીમાંથી આપી છે ને આપણે ગુના કર્યા થઈ જાય લ્યો એમાં હારું વીણું પાત્ર ભજવી છે. હે
હા જરીક સમજો આ પાત્રો બતાવાયેલા છે જરીક સમજો મીરાબાઈ કાના નામાં રાખ્યો કેમ હૃદયમાં અને આ લઈ લે ફરતો હું ત્યાં કામવાળી ધવલ આવતી હોય પાપમાં બેહો કાનાને આમાં રાખો હૃદયમાં આમાં રાખો આમાં શ્વાસ ઈ જ ઈશ્વર ઈ જ મોહન જયવંતસિંહની દીકરી રાઠોડની મીરાબાઈને કીધું પ્રતાપે મીરાબાઈ આ શું બધું આ એકલતારો આ બધું કે હું તો કૃષ્ણને વરી ચૂકી છે તો કૃષ્ણ વરી ગયા ત્યાંનું પ્રૂપતીઓ અમને પ્રૂપતો જો ને આ નથી ખોટી આમાં કરતા મારી માતા નહીં તું લે ને નેફા તું લે કોકના કરેલા મૂકેલા સાવધાન હો હવે તો સરકારે હારો ધારો કાઢ્યો છે અંધશ્રદ્ધા નાબૂદ મારી માતા મટાડે એમ માતા નો મટાડે કોકના લેવા પડે કરેલા મૂકેલા દેતો જા તો અહીંયા બેહાય આમ ગલગલિયા કરે ને એક નંબરના ધંધા લઈને બેઠા કોકના લેવાય તો કે મીરાબાઈ પ્રૂફ શું હમણાં 28 વર્ષે દીકરો દીધો પ્રૂફ હમણાં 28 વર્ષે દીકરો દીધો મોગલ ઠાકોર સાહેબ આ કોઈ ચમત્કાર નથી વિશ્વાસ બે મોગલ લે કે રાણા તમે કયો બાપુ કોળવણની વાત છે હું અભણ છું પણ અમુક શબ્દ કાઢી નાખે આમ કરીને આમ કર્યું દાસી આવી આમ કરીને આમ કર્યું એટલે જાતનો કટોરો આવી ગયો આમ કરીને આમ કર્યું સભા બેસી ગઈ બધી આમ કર્યું એટલે પડદા લાગી ગયા આ કોળવણ પછી આમ આમ કરે એટલે સમજી લો કે દિવાલ ઉભો થાય આ બધું વયું ગયું છે આ ભણ્યા છે પણ આ થોડો વણે વાસડો આવે સંસ્કૃતિ વહી ગઈ એટલે કીધું મીરાબાઈ તમે ગિરધારાને લગ્ન કરી લીધા કે હા હું ભણી ચૂકી છું તમારે પ્રૂફ તો કયો આપું કચેરી માલિક ઝેરનો કટોરો આવ્યો આપ જાણો છો આ ભજન બોલે છે ને આ વરાણા માળું છે ને જીવડા પાડે છે મોગલ આ વરાણા છે કે પી જાઓ કટોરો મીરાબેન વિચાર આવ્યો કે આ જો પીસ તો હું મરી જાય ભગવાનને પરસો વળી ગયો દ્વારકાધીશને આ મીરાબાઈ પી જાય ધારું આ લક્ષક ન કરે ધારું નકર દુનિયા મારી ઉપર પ્રવાહની રાખે આમ ઝેર લીધો આમ કટોરો ભગવાન કૃષ્ણ દેખાણા માધવ જયંતની માધવ દેખાણા મીરાબાઈ પી ગયા શું કીધું અરે ગિરાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે રે અરે ગાણા આવા કટોરા જેટલા દેવા એટલા દેજો કારણ મારા આત્માને મોટો છે એ વિશ્વાસ રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે આ વરનામના ભજન છે કવિતા દીકરી લખનાર બાપ છે આ ગાય છે પણ નોકુલ નથી કરતા હે નોકુલ આ મોબાઈલ આવતા ઉપાડા એટલા બધા છે હે ભારતની દીકરીઓ તમે મોબાઈલે આવો ને મોબાઈલના ઉપાડા ઓછો રાખો ભલે રાખો પણ એક કટાર લઈને બાપુ પાસે આવશે તો બાપુ તમારું સન્માન કરશે જાહેરમાં કે આ એક દીકરી કટાર લઈને આવી એનું સન્માન કરો કટારીઓ લઈને આવો જરીક સમજો તમે ભારતની ભવાની છો કારણ કે મારી પાસે ક્રાંતિકારી વિચાર છો હા હું કોઈ માનતો નથી અહિંસા ધર્મ શું મારી ખાવી બેઠા બેઠા મોગલ કે હણે અને હણો જરીક સમજો હાથું કહું છું ચારણ છો પણ સમજો તો સમય આરતીનો થઈ ગયો છે ઠાકોર સાહેબ પધાર્યા છે એમને લાઈવમાં પણ બેસવાનું છે ગજેન્દ્રસિંહ રાણા વાવ ઠાકોર સાહેબ રાણી સાહેબા કુંવર મારા લાડીશા અને કુંવરીબા અને કુંવર એ બધાને બેસવાનું છે બા તો લાઈવ હવે સમાપ્ત તો અમે શું કરીશું અમારું સમાપ્ત થાય તો મોગલની શરૂઆત થાય છે હવે શાંતિથી બેસજો કોઈને ધૂણવાનું આવતું બેઠા બેઠા ધૂણીજો પણ કોઈના વાહમાં બગડા સટી બોલતા નહીં તો આ બાપુનો આદેશ કોઈને સંતાન ન હોય તો બાપુનો જીવ માગી લેજો પણ અંધશ્રદ્ધામાં ન જતા
ડોક્ટરની દવા અને દુઆ. 1 તારીખે અહીંયા બધા 35 થી 36 ડોક્ટરો આવવાના છે. અહીંયા મોટો કેમ્પ થવાનો છે. નાની બીમારીથી માંડી કેન્સર વાળા હદીને પણ એવા નિષ્ણાત મોટા ડોક્ટરો આવવાના છે અને દવા ફરીમાં આપવાના છે અને ઓલા મશીન પણ આવવાના છે અહીંયા મોગલ ધામે. તો શાંતિથી માની આરતી લેજો. સમય થઈ ગયો છે. ભાઈ મોગલ માતની